મંદિર જય ફાટકવાળા શનિદેવ મહારાજ આપણે આ ગલુડિયું મળી ગયું અને દફન વિધિ કરી છે. તો આજે દાદાની દયાથી આની દફન વિધિ કરી રહ્યા છે. તો કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને સીતારામ લખતા રહેજો અને વિડીયોને શેર કરજો. કે શેર કરવાનું કારણ એ છે કે આ વિડીયો બનાવવાનું કારણ એક જ હેતુ છે કે આપણે જીવનમાં બધું કરી શકીએ પણ સેવા છે ને એ કરવી ભાગ્યને સાડીને જ મળે છે. કેમ કે બધું કમાઈ શકી, પૈસા કમાઈ શકી, સેવા કરવી એક અઘરી છે કેમ કે કોઈ પાસે સમય નથી. એટલે આ વિડીયો એટલે બનાવવામાં આવ્યો છે કે તમે આ વિડીયોના મારફતે તમે આગળ લોકોને મોકલી શકો ને બીજા માણસોને પ્રેરણા મળે ને થોડી ઘણી સેવા કરે થાય. એટલી કરતા તો હોય જ માણસ પણ દેખાડતા ન હોય, પણ અમારો દેખાડવાનો હેતુ એ છે કે તમે અમુક માણસોનું જીવન બદલે કે જે સેવા કરે. તો અમે આ દફન વિધિ કરવા જાય છીએ એટલે તમે આ લોકો જય શ્રી રામ કમેન્ટમાં લખતા રહેજો ને વિડીયોને આગળ શેર કરતા રહેજો. થોડુંક મીઠું અહીં નાખી દે, થોડુંક પછી અડધું ઉપર નાખી દેજો. મીઠો અહીં બસ 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 બસ. હવે ઓલું તમે ઉપાડો, શું કરો? અમે ઉપાડો ચાલુ હે અહીંયાથી સ્ટોપ કરું. હાલો રેડી રેડી હાલો રેડી. જય શ્રી રામ જય ફાટકવાળા હનુમાન દાદા. હાલો ઉપાડો હાલો. એ લઈ ઓલું કપડું લઈને ઉપાડી લ્યો તમે તારે, વાંધો ને. હાલો તો આ પકડ હું જાઉં. ઓલા આ વિડીયો હા હાલે પ્લીઝ ચાલુ રહે, વિડીયો ચાલુ રાખજો. ચાલો કન્ટિન્યુ વાય જાય, બ્લોક બનવાનું છે. મોટાની સામે મોટું રાખું દાદા ભગવાન એની આત્માને શાંતિ આપજો. એવું લાગે છે સેટ કરવો પડશે કે હાલશે? હાલશે ખબર છે જ નાખો. વિડીયોમાં તો બોલે વાંધો નહીં, તો હાલ મૂકી નાખી દે ને ભાઈ. જાને નાખી દે ને અવાજ કાઢ નાખજો મૌલિકભાઈ. ભલે ને અવાજ હોય આપણી ના જનતાને, આપણે ક્યાં કંઈક ખરાબ, આપણે તો કહેવાનું કામ છે. અવાજ આવે તો એ બધે માણસોને ખબર પડે, બરોબર.